વારંવાર કાઉન્સેલિંગ કરો, જણાવો. આપણે ક્લાસમાં જાણીએ છીએ કે ક્લાસમાં બાળક વારંવાર વાંધો થાય છે, એ થાય છે, તો સલાહ સુધી તમે ટેસ્ટ કરો. કોશિશ એ કરીશું કે આપણે અહીંયા પણ ડેટામાં થાય એવું કોશિશ કરીશું, પણ આપણા પાસે એવું કોઈ ફંડ નથી. પણ શીખોની આ ઉપર કે તમને બાદ એમાં બી જોયું હશે પિક્ચરમાં, એ લોકો એ જ કહે છે કે ભાઈ કદાચ આ રોગને આપણે ના મટાવી શકીએ. એ રોગમાં અત્યારથી નિદાન નહીં આવ્યો છે. એ નિદાન છે સારો ખાઓ, ઇમ્યુનિટી વધારો, અને એ બધા તમારો જે ટેસ્ટિંગ કરીને જે રેડ કાર્ડ છે એ બીજા કાર્ડ જનરેટ નહીં હોવા જોઈએ. અને એ તો કંઈ વાત બતાવી જ પડશે. ભલે તમને એવું લાગે, આપણને એવું લાગે કે બાળકો હાથે હિસાબ તો શું કરવાની, પણ કરવી જ પડશે. આ ઉંમરે જ આ છે તો કરવી નીચી થઈ ગઈ છે. એ બાળક બીજા સાથે લગ્ન કરતા પહેલા એ વિચાર કરે, બરાબર છે. તો એ કોઈ આપણે કોઈ એમ જ વાત નહીં કરતા, એ વિશે છે ખાલી આગળ જાતો પાકે, કેમ કે એ આનુવાંશિક બીમારી છે. તો એ બાળકો સાથે વાત કરો, અને આપણે જ્યારે આખી ખાનદાન ખતમ કરી નાખીએ. ઓર આપણે જોયું છે કે જે બાળકને ખરેખર એસબીસી છે, તો એસિડી છે, એને તો જો તમે કેવી હાલત થઈ જાય બિલકુલ એવા. આ વિષયમાં ઘણી બધી માહિતી બીજી મળવાની કોઈપણ કાર્યની શરૂઆત હંમેશા જીવમાં પ્રાગટ્યથી થતી હોય. આપણે પણ અહીંયા વિનંતી કરીશું સાહેબ આવીને આપણે ઇન્દ્રિકા સંસ્થાન તરફથી ગોપાલસિંહ, માયા કોશી, અમારા હેલ્થના ડૉક્ટરશ્રીઓ અને અન્ય સ્ટાફ, સ્કૂલના આચાર્યશ્રીઓ અને શિક્ષકો, અને સૌથી પહેલાં મારા વિચારણીય છે. અને ખૂબ જ જરૂરી છે કે આપ એની અંદર બહુ જ ધ્યાનથી સાંભળશો ઓર આપણા જીવનમાં ઉતારશો. અને તમે આગળ આપણા જીવનમાં નહીં ઉતારશો, જ્યાં એમના જે નિયમો છે તમે પાલન નહીં કરશો, તો આપણે કદાચ ભવિષ્યની અંદર તકલીફમાં મૂકી શકીએ એવું છે. જેવી રીતે મારા કોરોવાલા સાહેબે જ્યારે વાત કરી કે 2008ની અંદર વર્લ્ડ સિકલ સેલ ડેની સ્થાપના કરવામાં આવી. પાડોશના રાજ્યની અંદર એ શપથ લીધી દેશના વડાપ્રધાનને કે 2047 સુધી આ દેશમાંથી સિકલ સેલ જે ઇસ્યુ છે, આ જે પ્રોબ્લેમ છે, આ જે બીમારી છે, એને આપણે દૂર કરવાની છે. હવે આપણને એવું લાગે કે 2024ની વાત અને 2047ની વાત કરી છે, કેમ કે આ પ્રોબ્લેમનું જે ભયાનક એનું એ દ્રશ્ય છે એ આપણે સમજવા જેવી બાબત છે. કારણ કે સિકલ સેલ જે પ્રોબ્લેમ છે એ એક તો આપ સમજી લો કે દૂરના વિસ્તારમાં રહેતા વ્યક્તિઓ સાથે આ બનાવ બન્યું છે. એમાં મોટા માટે આપણે એમ કહીએ કે જે સ્થાન જે કોઈ પણ કારણસર એની ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ થોડોક બકાત રહ્યો છે, કે ત્યાં સુધી સેવાઓ નહીં પહોંચી છે, યા એવું પણ હોઈ શકે કે ત્યાં ખાનપાનમાં જે કંઈ પરિવર્તન આવ્યો છે, કે ગમે તે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે, કે એમાં સિકલ સેલની પ્રોબ્લેમ ઊભી થઈ છે. એ આપ એક સમજીને ચાલો કે સિકલ સેલ જે આપણે બાર સિકલ કહીએ છીએ, એ શું કહેવાય ને, દાંતરડો છે ને, દાંતરડાના અંગ્રેજીમાં સિકલ કહેવાય છે. એટલે આપણા સિકલ સેલ એટલે આપણા જે આરબીસી જે છે, રેડ બ્લડ, તમારો તમને પીલિયન જોન્ડિસ પણ થઈ શકે છે. તમને જોન્ડિસ પણ થઈ શકે છે. પછી તમારા જેટલા બી તમારા સાંધા છે એમાં તમને બહુ દર્દ થાય. આખા શરીરમાં તમને બહુ જ ક્રમ્બલિંગ થાય, શું કહેવાય, કડતલ થાય, પેન થાય. અને ઘણી વખત અને ખાસ કરીને અમારી બહેનોમાં તો બી પ્રોબ્લેમ આવે છે, મેન્સ્ટ્રુઅલમાં પણ પ્રોબ્લેમ આવે છે. ઓર વધતા જે બાળકો છે એ હંમેશા એકદમ એવા રહે છે, ચિંતાશીલ જેવા દેખાય, દુઃખી જેવા દેખાય,
ઉત્સાહી જેવા નહીં દેખાય અને શરીરમાં પીળાશ જેવી આવી જાય છે. ઇવન આંખની અગર તમે જુઓ તો આંખમાં પીળાશ આવી જાય છે. અને જ્યારે બાળક બાર એવી જ્યારે શિકાયત કરે કે મારું શરીર દુખે છે, મારો મારા સાંધા દુખે છે, મારા એ દુખે છે, તો ખબર પડી જાય છે કે બાળકમાં કંઈક સિમ્પટમ છે. હવે આપને એક ચીજો બતાવો કે સિકલ સેલ જે છે, સિકલ સેલનો મતલબ એ નથી કે સિકલ સેલ બીમારી થઈ છે કે માણસ અને હવે ચિંતા કરવાની જરૂર છે કે બહુ જ, પણ એનો ઈલાજ નહીં કરતા એની પ્રિવેન્શન એટલે તમારે સાવધાની રાખવાની બહુ જરૂર છે. સૌથી પહેલા તો સિકલ સેલ જે થાય છે એ બે જાતની છે. એક તો કોઈને સિકલ સેલના એવા સિમ્પટમ્સ તો મળે પણ સિકલ સેલ પૂર્ણ રૂપે હોય નહીં, બરાબર છે. એને સિકલ સેલ ટ્રેટ કહેવાય, બરાબર છે. અમુક તમને એકાદ સિમ્પટમ દેખાય ખરા પણ તમારા અંદર એમ નેગેટિવ હોય, એ સમજી લો કે એ ઓર બી વધારે ખતરનાક છે કે તમને આગળ એ નથી પણ એ તમારા થકી તમારા આવનારી પ્રજાને આવનારી સંતાનને થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું બહુ જરૂરી છે. અને એ જ છે સિકલ સેલ જેને થઈ ગઈ એટલે સિકલ સેલ એસપીસી કહેવાય, સિકલ સેલ ડિઝીઝ. હવે સિકલ સેલ ડિઝીઝ જે છે એ જેમ જેમ થાય તો માણસને આક્રમણ બધું થાય અને એનો એને પચતો નથી. તમને પૂરી हमारी अमेरिका की बात करो, बीमारी से मुक्त करने का प्रण किया और शुरू किया राष्ट्रीय सिकल सेल एनीमिया उन्मूलन मिशन. बीते 9 वर्षों में भारत में भी स्वास्थ्य सेवाओं को लेकर बहुत ईमानदारी से, बहुत कुशलता से कार्य करने का प्रयास किया गया. इस मिशन के तहत वर्ष 2025-26 तक लगभग 7 करोड़ लोगों की जांच होगी. आउटरीच कैंप लगाए जाएंगे, रोकथाम के लिए परामर्श दिया जाएगा. इसमें आपका सहयोग भी जरूरी है, इसलिए शादी के समय और गर्भधारण के बाद अपनी सिकल सेल एनीमिया की जांच जरूर करवाएं. साथ ही साथ अगर आप में